આ ભેંસ કેટલી સરસ છે. આ તો આ ભાગવત આવી જોઈએ. ના ના બાલાય બોલ મોટા શું કામ? જો ભાઈ આમાં આપણે બધા જમીનના તો ભાગ કાઢી દીધા, પણ આમાં જે આપણે ભેંસ છે એનો ભાગ કાઢવાનો છે. ના ભાઈ ભેંસ તો મારા ભાગમાં જ આવશે, એ ભૂલી જવાનું. મારા ભાગ લેવાનો, ભેંસનો મારા જ લેવાનો. મારે જ લેવાનો, તારે નહીં, મારે ભાગ લેવાનો. બરોબર? લે શું વાતા કું છે? અમારા પિતાની મિલકતના બધા ભાગ પડી ગયા, પણ એક ભેંસનો ભાગ પાડવાનો હોય. એમ તો માથાકૂટ ના કરશો તો રાજા જોડેથી ને લઈ આવો. સારું એને અમે આ ન્યાય માટે આવ્યા છીએ. શેના ન્યાય જોવે છે તમારે? અમારા જમીનના અને મિલકતના બધા ભાગ પડી ગયા છે, પણ હવે એક ભેંસ છે એનો ભાગ પાડવાનો છે. ભેંસ તો મારા ભાગમાં જ આવશે. મારે ના, ભેંસ તો મારા ભાગમાં આવશે. ના, મારા ભાગમાં જ આવશે. હા, તમારી વાત સાંભળે પછી અમે એક નિર્ણય પર આવ્યા છે, બરાબર? મેં બધી મિલકતનો નિર્ણય પાડી લીધો. તો હવે ભેંસનો ભાગ રહી ગયો, તો ભેંસને હવે કસાઈ ગઠન કરાવી દેવી, અને એક ભાગ તમને આપીને એક ભાગ તમને આપી. મંત્રીજી જાઓ, કસાઈ બોલાય આવો. જી મહારાજ. હે કસાય, તને મહારાજ નો આદેશ છે, તારે ભેંસને કાપવાની છે. મહારાજનો આદેશ છે તો મારે આવું જ પડશે. ચાલો. રહેવા દે મહારાજ, તમે ભેંસનું કતલ ના કરશો. ભેંસ મારે નથી જોઈતી, એ હું મારા મોટા ભાઈને જ આપી દઈશ. કારણ કે હું બહુ તો ધર્મમાં માનું છું, જેમ કે ચોરી ન કરવી, હિંસા ન કરવી, નશો ન કરવો અને વ્યભિચાર ન કરવો. કાંઈ વાંધો નહીં, તમે જે બોલ્યા બૌદ્ધ વિશે મને સારું લાગ્યું. હું પણ મારા રાજ્યના આ વિચાર ઉપર પાલન કરવાનો આદેશ આપું છું. આપણે રાજઘરાણામાં જાઓ અને ભગવાન બુદ્ધની સોનાની મૂર્તિ બનેલા વ્યક્તિને ભેટ કરો. જી મહારાજ. તમે જે ભગવાન વિજ્ઞાનનો ઉપદેશ આપે મને બહુ સારા લાગે. હું મારા દેશમાં મારા રાજ્ય મારું પાલન કરીશ. તમે સતત આ વિચારધારામાં કાર્ય કરજો. જય ભીમ, નમો બુદ્ધાય.